આ કમોસમી વરસાદે કેટલાય ખેડૂતના કાળજા બાળી નાખ્યા ભાઈ, અને જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે એ આજે એના ખેતરની અંદર ભૂખ્યા પેટે દોડે છે આ વરસાદ હિસાબે. અને જયારે આપણે એક ખાલી 100 રૂપિયાની નુકસાની આવે ને ભાઈ, તો આખો દી વિચાર કરવી છે. જયારે એક ખેડૂત 6 મહિનાનો એનો તપ અને રાતને દી એક કરેલી એની મહેનત જયારે એના હાથમાંથી આવી અને છીનવાઈ જાય ને ભાઈ, એક ખેડૂતને જ ખબર હોય કે સાચી વેદનાની શું છે. અને જયારે ખેડૂતનું અન્ન પાકે અને વેચવા જાય ને 10 રૂપિયા વધારે છે ને, ત્યારે આપણને મોંઘવારી બતાય છે. અને એનું પીઝા આપણે 500 રૂપિયાનું ખાઈ ને, ત્યારે આપણને મોંઘવારી નથી બતાતી. કડવું છે પણ સત્ય છે, અને આ જ ખેડૂતની હકીકત છે. અને સોશિયલ મીડિયામાં અમુક માણસોએ કોમેડી વિડીયો બહુ વેચા કે શિયાળો ભૂલી ગયો ને સીધું ચોમાસું બીજી વાર આવી ગયું. ઈ તો જેનો બાપ ખેડૂત હોય ને ભાઈ, એના જ દીકરાને ખબર હોય કે મારા બાપની સાચી વેદના શું છે. અને હું હોતે ને ખેડૂતનો દીકરો છું, અને અમારા ખેડૂત ભાઈઓનો રાત અને દીની મહેનત અને 6 મહિનાનો તપ, અને જયારે હાથમાં આવીને પાછું વ્યૂ જાય છે ને ભાઈ, ત્યારે આ કાળજાના કટકે કટકા થઈ જાય.